પાછળ ગીત લગાવી દઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે ઘરે છે ને આજે બટાકાનું રવી બનાવ્યું હતું તો રહી ગયું છે. હું લેવા માટે જાઉં છું તો ચાલતા ચાલતા જાઉં છું અત્યારે અને પછી એક્ટિવા લઈને આવું છું. તો આપણે સુધી ઘરે આ શનિવાર તો આપણે ઘરે છે. ચાલતા તબિયત સારી નથી એટલે આપણે અત્યારે ઘરે જઈએ અને પછી પાછા એક્ટિવા લઈને તો આપણે તો ઘરે ગયા હતા અને ઘરે જઈને પાછા આવી ગયા કારણ કે બટાકાવાળાનું ઘરે હતું તો આવી ગયા આપણે એક્ટિવા લઈને તો બટાકાવાળા બનાવી દીધા છે. આજે બહુ દિવસ બનાવ્યા છે. આપણે થોડી વાર અહીં કરીશું કારણ કે ગયા છે સ્ટીવન રિક્ષા લઈને થોડી વાર પછી આપણે ઘરે જઈશું. ત્યાં બધા બધા ટકજો આપણે તો આવી રીતે સ્ટોલને બધું ગોઠવી દીધું છે. થોડી વાર પછી હું ઘરે જતી રહીશ. હું તમને બટાકાવાળા બનાવું મસ્ત આપણા બટાકાવાળા અને મેદુવાળા જોડે જ છે. જો આવા બનાવીએ છે બટાકાવાળા અને મેદુવાળા. આપણે તો અહીંયા રોડ ઉપર જ છીએ. આપણે લારી હવે થોડી વાર ઘરે કરી દઈશું ઘરે. હું તો ઘરે આવી ગઈ છું. ઘરે આવીને આપણે તો લોટ બાંધી દીધો. લોટ બાંધીને રીંગણ બટાકાની સબ્જી બનાવી છે તો આપણે આ રોટલી બનાવી દઈશું. અને સમય આવી ગયો છે સ્કૂલે જે લોટ થોડું આપણે બાંધી દીધો છે. થોડોક હતો અને થોડોક બાંધી દીધો છે. તો સમય આવી ગયો છે. સમયના કપડાં ચેન્જ કરે છે તો આપણે ત્યાં સુધી રોટલી બનાવી દઈએ. અને દીદીએ છે ને આજે ભાજી બનાવી હતી કાલે મેથીની તો દીદી પણ ટિફિનમાં લઈ ગયા અને વાસણભાઈ આવ્યા હતા તો અમે પણ મેથી ખાધી. તો આપણે અત્યારે છે ને રીંગણા બટાકાની સબ્જી બનાવી છે અને રોટલી તો આપણે છે ને અત્યારે રોટલી નાખી પહેલાં તો હવે તો આપણે જઈશું ઘરે. આપણે તો હવે બધું પતી ગયું સ્ટોલ ઉપર કામ. હવે જઈએ છીએ ઘરે અને આજે તો વરસાદ ચાલુ થઈ ગયો છે બપોર પછીનો તેને બતાવી વરસાદ ચાલુ થઈ ગયો છે. વાદળ પણ કેવું થઈ ગયું છે, ભરાઈ ગયું છે. અમારે પાછળ બિલ્ડિંગ થાય છે અને આવી રીતે પાણી વરસાદ ધીમે ધીમે પડ્યા જ કરે છે. 10-11 વાગ્યાનો હું હવે ઘરે જાઉં છું. હવે બધું પેક કરી દીધો સામાન અને આવી જઈ છું. અને અત્યારે ચાલાનું બધું ભરી દીધું છે. એટલે હવે આવે સ્ટીવન એટલે આપણે જઈશું. તૈયાર છે. ફોન આવ્યા છે ઘરે આવી છે ને જરૂર છે બતાવજો. તો આવી ગયા છે સ્ટીવન છે ને અમારે ધનનો આવી ગઈ અમે ધન લઈ તો 3 વાગી ગયા છે ને આપણે બનાવીએ છીએ ચા. કારણ કે સમય કહે છે કે મારે ટ્યુશનમાં જવું છે તો ચા બનાવ મમ્મી. આપણે તો ચાનું રેડી કરી દીધી છે. આપણી ચા થઈ જાય એટલે પી અને મૂકવા જઈએ અને લગભગ મશીનમાં કપડાં થવા આવી ગયા છે તો આપણે ને હવે ચા બની જાય એટલે હું મૂકી આવું છું. હવે પાછળ ગીત લગાવી દઈ. હેલો ગાઈસ, તો અમે તો જમી લીધું છે અને આજે તો સમ્યભાઈ અને શ્રેયુ તો બેને જમ્યા નથી કારણ કે એના કહેતા હતા કે અમારે નથી ખાવું. કે શ્રેયુએ ખાધું હતું મંચુરિયન એટલે એને ખાવું નથી અને સમ્યાએ પણ એના જેવો નાસ્તો કરી લીધો એટલે એને પણ ભૂખ નથી. તો એ બેને તો નહીં ખાતા. અમે લોકો સરકો બનાવ્યો તો ખાઈ લીધો. ખાઈને જાય ટીવી જોઈએ છે. હે હા સરગો છે. આ ખાવો છે તો કરવા દીધો છે. સરગો થયો છે. શ્રેયાને ખાવો હોય તો સોમો તો ના છે માની ખાવ તેને ભાવતો જ નહીં. તો સોમો બનાવ્યા હતું. ના આજે પહેલાથી આપણે નાસ્તો બહુ કરી લીધો ને મને ભૂખ નથી ઉપરથી તમે સરગવો બનાવ્યા મારે નથી ખાવ તો ના તો જ ખાવું પતી ગયું આજે. મને સરગવો ખાવ ક્યાં જ ગયો એમ તો સંગમ તો સરસ
તો અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગ સાથે કાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ, બાય બાય.